ડીસામાં ઢુવા રોડ પર ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી ગઈ હતી। આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના મોત થયા હતા। ડીસા બ્લાસ્ટ કાંડને લઈને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। મધ્યપ્રદેશના મરણ જનારના પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા હતા, જે જિલ્લા કલેક્ટરે નકાર્યા હતા। મરણ જનારના મૃતદેહને પરિવારજનો પાસે ઓળખ કરાયા બાદ મૃતદેહને મધ્યપ્રદેશ રવાના કરાયા હતા અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જિલ્લા કલેક્ટરે ખાતરી આપી છે। દેવેશ અને હરદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં હતું। મધ્યપ્રદેશથી ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા। સચિનભાઈ, દેવેશ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમ મજિસ્ટ્રેટ અને પોલીસ સાથે પણ પહોંચી ગઈ હતી અને જે મૃતકોના જે પરિવારવાળા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ દેવાસ જિલ્લાના જે 10 જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી 10 જે મૃતકો છે અને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે। આ ઉપરાંત જે હરદા જિલ્લાના 8 જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે। આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી, આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી, મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટશ્રી, ડીવાયએસપી શ્રી, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા। ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે। માન્ય કલેક્ટર શ્રીએ આપણને પૂરી વિગતથી વાત કરી છે। ઘટના દુઃખદ છે। કાલ બપોરથી હું અહીંયા આગળ છું। આપણી ગુજરાત સરકારથી આપ સૌના સહયોગથી જે કોઈ ગુજરાત સરકાર જેટલું પોઝિટિવ થઈ શકે, ઝડપથી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે 3 પ્રકારે કરી છે। સૌથી પહેલાં બધા જ લોકોને કેવી રીતે ઝડપથી બહાર કાઢી શકાય અને આપ સાક્ષી છો। ઠેઠ સાંજે રાત સુધી પણ રહીને આપણે બધા ભેગા થઈને અહીંયા આગળ આવ્યા છીએ। જે લોકોની ડેડ બોડી આપણને મળી, બધા જ ડેડ બોડી નહીં લાવ્યા। જે લોકોને સારવાર માટેની વ્યવસ્થા કરવાની હતી એ પણ આપણે કરી છે। હું છેલ્લે પાલનપુર સિવિલમાં જઈને પણ રાત્રે એક ભાઈને આપણે અમદાવાદ ટ્રાન્સફર કરીને પણ એને પણ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું આયોજન કર્યું છે। માન્ય મંત્રીશ્રીએ કીધું, કલેક્ટરશ્રીએ કીધું, હું પણ કહું છું કે ચોક્કસ એમના પરિવારજનોના છે, પણ મોટા ભાગના જેટલા પરિવારવાળા અહીંયા આવ્યા અને કલેક્ટરશ્રીની તોના લોકોના જે અધિકારીઓ આવ્યા અને આપણા અધિકારીઓ બધાને ભેગા કરીને કે આજે લગભગ હું ધારું છું 24 કલાક ઉપર થઈ ગયા, એટલે બોડીને વિશેષણ પણ થાય અને એ જ લોકોને બેસાડીને જેમ હમણાં કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકોને આપણે મોકલ્યા છે અને બાકીના જે લોકો આવ્યા એને પણ હમણાં કીધું છે જેમ ભગવાનજીભાઈનું જે 4 જણનો છે એમને પણ આપણે બતાવવાની વ્યવસ્થા કરી છે। સ્વાભાવિક દ્રષ્ટિએ કાંઈ પણ તકલીફ ના પડે એ બાજુનું બંને સરકારો જોડે રાખીને કામ કરી રહી છે। बहुत ही संवेदनशील सरकार है। जब इस घटना की जानकारी मध्य प्रदेश के मुख्यमंत्री जी को चलती है और उन्होंने मुझे 3 बजे करीब निर्देश किया है, उस समय हमारी कैबिनेट की बैठक चल रही थी और उन्होंने कहा कि गुजरात के अंदर कोई घटना घटी है और मध्य प्रदेश के लोगों के साथ घटना घटी है और मैं वहाँ से चलकर रात को 3 बजे आया हूँ। मैं आपसे ये कहना चाहता हूँ, घटना बहुत दुखद घटना है और मध्य प्रदेश के करीब 20 लोगों की मृत्यु हुई है और 2
लोगों की शिनाख्त होना शेष है, जिनका डीएनए टेस्ट होने के बाद पता चलेगा कि ये क्या नाम है। उसके बाद 2 डेड बॉडी को उसके परिवार के लोगों को सुपुर्द किया जाएगा।